પ્લાસ્ટિકના વધતા પ્રદૂષણ વચ્ચે રાજકોટમાં એક નવી પહેલ સામે આવી છે. અહીં શેરડીમાંથી તૈયાર થયેલા બાયોપોલિમર્સના દાણામાંથી ગ્લાસ, ચમચી, પ્લેટ, પેકેજિંગ સહિતની અનેક વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય પ્લાસ્ટિક જેવી જ મજબૂતાઈ ધરાવતા આ બાયોપોલિમર્સની ખાસિયત છે એ કે ઉપયોગ બાદ તે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે અને યોગ્ય પરિસ્થિતિમાં જમીનમાં કમ્પોસ્ટ થઈ શકે છે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. હું રુચિ ઉમરાણીયા, મારી ફર્મ છે ગીર ગ્રીન એન્ટરપ્રાઇઝ, જે રાજકોટમાં આવેલી છે. અને ઇન્ડિયામાં પહેલીવાર આપણે કોન્સેપ્ટ લાવી રહ્યા છે બાયોપોલિમર્સનો, જે બલરામપુર ચીની મિલ્સ છે, જે ઇન્ડિયાની સૌથી જૂની શુગર મિલ છે. એ અત્યારે બાયોયુગ કરીને બાયોપોલિમર્સ બનાવે છે. જેમ કે પ્લાસ્ટિકનો દાણો હોય છે, એવી જ રીતે શેરડીના રસમાંથી પણ બાયોપોલિમર્સ બની શકે છે, જે 100% કમ્પોસ્ટેબલ થઈ શકે છે. એવી જ રીતે આ બોટલ જે છે એ તમને દેખાવામાં પ્લાસ્ટિક જેવી લાગશે, પણ પ્લાસ્ટિક નથી. તમે જો આને ફેંકી દેશો પાણી પીધા પછી, તો એ 6 મહિનાથી લઈને 2 વર્ષની અંદર ઓલમોસ્ટ ડિગ્રેડ થઈ જશે. આના ફોસિલ રહેશે નહીં જમીનમાં કોઈ જગ્યાએ, એ ખાતરનું સ્વરૂપ લઈ લેશે. એકચ્યુઅલી શેરડીના રસમાંથી કેવું હોય છે કે 4 કમ્પાઉન્ડ છૂટા પડતા હોય છે જનરલી. એક પહેલું જે શેરડીનો રસ નીકળે ને, એમાંથી પહેલું જે નીકળે છે એ ઇથેનોલ છૂટું પડે છે, જે પેટ્રોલ સાથે મિક્સ થાય છે. બીજું છે એ છે રો સુગર, જેને આપણે ગોળ કહી શકીએ, ને એમાંથી ફાઇન સુગર બને, જે આપણે ખાદ્ય ખોરાકમાં ઉપયોગ લઈ શકીએ છીએ. ત્રીજું છે અત્યાર સુધીમાં PLA વેસ્ટ જતું હતું, એ આ PLA કહી શકાય. એનું ફર્મેન્ટેશન કરે છે સલ્ફ્યુરિક પ્રોસિજર સાથે. અને ચોથું હોય છે એ બગાસ હોય છે, જે PLA કહી શકાય. એનો આ દાણો બને છે. દાણામાંથી તમે જોઈ શકો છો કે આ બધી અલગ અલગ પ્રોડક્ટ બની શકે છે. જેમ કે બોટલ છે, તો બોટલ એક નથી, બોટલની સાથે સ્પૂન છે, આ સ્પૂન છે, પછી આ ગ્લાસ છે. આવી કેટલી આઈટમો તમે આમાં બનાવી? જેટલી પ્લાસ્ટિકમાં બની શકે છે એટલી બધી પ્રોડક્ટ્સ બાયોપોલિમર્સમાં બની શકે છે. એ જેમ તમે પોલિએસ્ટર યાન જોયું હશે, જેમ કે મોટી કંપની બનાવે છે રિલાયન્સને, એમ એ રીતે જ આના યાન છૂટા પડે છે અને યાનમાંથી જ આ કાપડ બનાવવામાં આવે છે. હા, અત્યારે સુધી છે ને આપણે ભારતના બંધારણમાં કેવું હતું કે અત્યારે કોઈ કંપની નહોતી. જ્યારે ફોરેનમાં ઘણા ટાઈમથી ચાલે છે આ કોન્સેપ્ટ. હવે લોકો જાગૃત થાય છે અને અમારો પ્રયાસ છે પર્યાવરણ બચાવવાનો. એને રિલેટેડ અમે આ ચાલુ કર્યું છે પ્રોડક્ટ બનાવવાનું. અને રાજકોટમાં એટલે આપણે લઈ આવ્યા છીએ કે રાજકોટમાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે. એટલા માટે થઈને આપણે સ્ટાર્ટિંગ રાજકોટથી કરેલું છે. પછી જુનાગઢ છે, સોમનાથ છે, પાવાગઢ છે, અંબાજી છે, બરડા ડુંગર છે, ત્યાં પણ અમારા પ્રયાસ ચાલુ છે. હા, ઉપયોગ થઈ શકે. હા, બધી પ્રોડક્ટ્સ આમાં ડિસ્પ્લેમાં આપણે બધી પ્રોડક્ટ્સ આપેલી છે અને માર્કેટમાં અવેલેબલ પણ છે. પ્લાસ્ટિકની કમ્પેરિઝનમાં જોઈએ ને તો થોડુંક વધારે છે, જેમ કે 25 થી 30% ભાવ વધારે છે. આ 20 રૂપિયામાં તમને 20 ગ્લાસ જેવું મળી રહે. જેમ કે આ પાણીની બોટલ છે, તો એ જનરલ બોટલ તમને 20 રૂપિયાની મળતી હોય, આ તમને 30 રૂપિયામાં મળી શકે માર્કેટની અંદર.